इनको कितना चूल है वीडियो शूट करने की कसम से। વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ આજે હું સ્કૂલે નથી ગઈ કારણ કે આજથી છે વેકેશન અને અત્યારે વાગ્યા છે 12:30. મારી રસોઈ થઈ ગઈ છે, હવે થોડું ઘણું જ બાકી છે એટલે કે રોટલી કરવાની. તે તો મમ્મી આવશે એટલે સાથે મળીને કરશું. અને અમારા અહીંયા આવ્યું છે 2 દિવસથી એક પાર્સલ, બતાવવાનું તમને રહી જાય છે. પાર્સલ એટલે કે હેમ્પર આવ્યું છે એક સરસ મજાનું, તો બતાવો તમને. સરસ મજાનું મેનિક મંકી કે મેનિયોક મંકી જે હોય તે, એટલે કે આ જે આપનું એક્સપ્લોર છે સુરતમાં, તે રિનોવેશન થઈને એનું નામ ચેન્જ થાય છે એના માટેનું, એટલે એક્સપ્લોરમાંથી આવ્યું છે આ. અને સરસ મજાનું બોક્સની ઉપર જો ને બધા સ્ટીકર્સ લગાવેલા છે મંકીવાલા. અને આની અંદર આ કાર્ડ છે. આપને આપ ગેમ ઝોનનું છે એટલે કે ઇન્વિટેશન, જો ગેમ ઝોનનું ઇન્વિટેશન છે. અને સરસ મજાના સ્ટીકર લાગેલા છે બધા. અને આવ્યું છે મેનિયોક મંકી નામનું સ્ટીકર લગાવીને એક સરસ મજાનો કોફી મગ છે. વાવ, ચોકલેટ્સ પણ તો જો સરસ મજાની, બહુ મસ્ત મસ્ત ચોકલેટ છે, એમ નહીં કે નોર્મલ લોકાલિટીવાળી પણ સરસ મજાની ચોકલેટ્સ છે. આ સ્પ્રિંકલ્સ છે, પ્રિંકલ્સ. અને ગાઈઝ કમેન્ટમાં કહો આને પ્રિંકલ્સ વંચાય કે સ્પ્રિંકલ્સ વંચાય, એ મને કમેન્ટમાં કહીને કહો. અને સ્કીટલ્સ છે. પછી ફટાકડા વાળો, આને તો ખાઈને આમ બચપનની યાદ આવી જાય ને એવી વસ્તુ છે આ તો. પછી એનર્જી ડ્રિંક લાગે છે, મિલ્કશેક છે. આ સરસ મજાનું બચપન કી યાદે. અને આ એક ગેમ રમવા માટેનું છે, સરસ મજાનું ગેમવાળું. તે હાર્દિક આવે ને તો હું તમને બતાવું. બાપ નીકળી ગઈ, અહીંયાથી ઉપર નાખવાનું છે. ઓકે ગાઈ, સમજ પડી. અહીંયાથી જ અંદર નાખવાનો છે અને આમ કરવાનું છે. એક મિનિટ, આવી રીતના પ્રેસ કરવાનું છે અને બોલને નાખવાનું છે અંદર. ખબર નહીં, એક મિનિટ, હું કન્ફ્યુઝ થાઉં છું થોડી ઘણી. હાર્દિક આવે ને તો તમને બતાવું કે કઈ રીતના કરવાનું છે તે, અને આ ગેમ કઈ રીતના રમવાની તે. તો ગાઈસ ખબર પડી, અહીંયાથી છે ને આ બોલ બધી અંદર નાખવાની છે વારાફરતી. પછી આવી રીતના સેન્ટરમાં આમ જો, હવે સેન્ટરમાં લીધું ને, પછી 1 2 3 યુ, પછી અહીંયાથી બોલ આવે પાછો આ ત્રીજે બોલ જો 1 2 3 મિસ કરી 1 2 3 યો. ને પછી પાછી બધી અહીંયાથી નાખવાની આમ, એવી રીતની આ ગેમ છે મિની બાસ્કેટબોલ. તો ચલો હવે એક મિની બાસ્કેટબોલમાં મિની ગેમ રમીએ. 3 બોલ, એક ચાન્સ, 3 નો. કોણ પહેલા અંદર પૂછે? આ પહેલે યલો બોલ. 3 2 1 ગો. યસ, એક પોઈન્ટ. પછી ઓરેન્જ 1 2 3 ગો, 2 પોઈન્ટ. હવે આ 3 1 2 3. અરે થઈ ગયું. ચાલ એક જ ચાન્સ મળે, એક જ ચાન્સ. હા ગાઈઝ હવે હાર્દિક નો ધન. ચલો કરો. એક બોલ મિસ. મિસ અંદર ગયો, મિસ થયો. અરે અંદર ગયો બોલ. ચલો બીજો કરો. આમ ઉપરથી રાખ તો ખબર પડે. હા ચલો, એક બોલ થઈ ગયો. 2 પોઈન્ટ. બહુ સારું. ચીટિંગ કોક. 3 પોઈન્ટ. કઈ 3 પોઈન્ટ નહીં. ચલો હારી ગયા. તો ગાઈસ ટૂંકમાં હાર્દિક હારી ગયા છે.
તમે જોયું ને કોમેન્ટ કરીને કે હા. કોણ જીત્યું હારી ગયા છે. હવે ચલો આ બધું છે ને જે સામગ્રી છે ને તે બધી ખાઈને પતાવીએ. ગાઈઝ અત્યારે હું આવેલી હતી મારા ઘરે, ફટાફટ રેડી થઈ ગઈ છું અને આઉટફિટ વેર કર્યું છે સરસ મજાનું. અને અમે લોકો જઈએ છીએ પ્રી દિવાળી માટે, પ્રી દિવાળી સેલિબ્રેશન કરવા કીટીઝ, અમારી જે કીટીનું ગ્રુપ છે ને તે. તો ચાલો જઈએ અને ક્યાં જઈએ છીએ, કઈ રીતના મજા કરીએ છીએ, એન્જોય કરીએ છીએ તે બધું જ તમને બતાવીશ. અને મમ્મી પણ મારી સાથે છે કારણ કે અમારી કીટીમાં મારી મમ્મી પણ છે એટલે. તો જો હજી તો રેડી જ થયા કરે, રેડી જ ક્યાંનું કીધું પણ રેડી જ થયા કરે છે. તો કંઈ નહીં, ચલો જઈએ, ટાઈમ થઈ ગયો છે. ફટાફટ લોકેશન પર પહોંચે અને કઈ જગ્યા પર છે ને તે પણ તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અમે લોકો આવી ગયા છીએ અને આજે અમે લોકો આવ્યા છે બહાર ગયો એનું બોર્ડ, હીરા ધ મોડ એન્ડ બિસ્ટ્રો. તો ત્યાં આવ્યા છે આજે અમે લોકો, ત્યાં દિવાળીનું સેલિબ્રેશન કરવાના છે અને બતાવો કોણ કોણ છે તે. તો અહીંયા બિંદા ફોઈ, ચકુ આંટી, પ્રાહિર, યેશા અને રાજવી અમે લોકો બધા પહોંચી ગયા છે. હજી મમ્મીને બધા આવે છે. હા કે શરમાઈ છે કે એ જ, એ પહેલી વાર આવે જ ને એટલે શરમાઈ છે. બીજી વાર પણ પહેલી વાર ક્યારે આવેલો? ઓહ આટલું યાદ છે, જો વાહ ભાઈ વાહ. એને લીધો, એને યાદ છે. જો આઠમના દિવસે ગયા વર્ષે નવરાત્રીમાં ગયેલા નહીં, એ નવરાત્રીમાં મોલ્લામાં લીધો હશે. કંઈ નહીં ગાઈસ, તો હજી બીજા બધા આવે છે અમારું ગ્રુપ. બધા આવે ને એના પછી અમે લોકો મસ્તી મજા ચાલુ કરશું. અને ફટાકડા ફોડવાના જ ને? લાઈવી છે તું, અમે તો નહીં લાવી. બોમ્બ ફોડવાના જ. સુતરી બોમ્બ. નારે તન્નક તારા ફોડવું, તન્નક તારા. ભાવના આંટી, વિનલ આંટી, સંધ્યા ફોઈ, મમ્મી એ લોકો પણ આવી ગયા છે અમારી સાથે અટેન્ડ કરવા માટે અમારી પાર્ટી. અને અમારું સૂપ પણ આવી ગયું છે બધાનો. તો ચલો સ્ટાર્ટ કરીએ. યસ એમ યસ. તો ચલો સ્ટાર્ટ કરીએ પાર્ટી. અને પછી બીજું જે પણ કરશું ને, હજુ તો બહુ મસ્તી કરવાની બાકી છે. અત્યારે તો અમારું છે ને બધું ડિનર સ્ટાર્ટ થયું છે. સ્ટાર્ટર આવે છે, પછી ડિનર આવશે, મેઇન કોર્સ આવશે અને પછી મજા કરવાની છે. અમારા કયા રોલ છે? સિગાર રોલ છે ને, સિગાર રોલ પણ આવી ગયા છે. અમારા પાસ્તા પણ આવી ગયા છે. ચીઝ ચટણી આવી ગયું છે, પનીર વાળો ચીઝ. અમારી બીજી આઈટમ છે મશરૂમ ચીલી. તો અમે એ કેવું કર્યું છે કે સ્ટાર્ટર જ મંગાવ્યું છે ને હવે ડાયરેક્ટ રાઈસ. ને પેલું કેવું કે મેઇન કોર્સ નથી મંગાવવાના કારણ કે સ્ટાર્ટર, મેઇન કોર્સ તો ખાયા કરીએ, સ્ટાર્ટર ત્યારે આમ સ્ટાર્ટર હોય તો મજા આવે. તમે બાંબુ રાઈસ મંગાવ્યો છે અને આમાં બાંબુ છે. બાંબુ રાઈસ અમારો આવી ગયો છે. જો અહીંયા પાર્ટી ચાલે જ ને તો આવી રીતના બધું ચાલે. વાહ, લોકો જોવો, આ લોકો દીવા લઈને આવેલા. બિંદા ફોઈ ને હવે દીવા વાળા ફોટો શૂટ કરાવે છે. આ લોકો જો શું છે આ ફોટો શૂટ, જો દીવામાં ફોટો શૂટ કરાવે બધા. દિવ્યા ફોટો પાડે ના બધા જો હવે જ ને ફોટોગ્રાફી દીવામાં ચાલે જો ને. અહીંયા કરાઓકે પણ ચાલે છે જો ને. અહીંયા અમે લોકો જો અહીંયા અમે રાહ જોઈએ છે અમારા મમ્મીઓની, અને અમારી મમ્મીઓ જો પાછળ ફોટા શૂટ કરે છે. બધા ફોટા શૂટ કરે ને અમે લોકો અહીંયા રાહ જોઈએ છે લોકોને. એ જ પણ આપણે કેટલા પાયરા બહુ ઓછા, બધાના ફોટા પાયરા ને એના પછી અમે અમારા પાયરા ને. આ લોકોનો હજી ફોટો શૂટ ચાલે કે બીજા દિવ્યાને ફોટોગ્રાફર બનાવેલી હતી કેમ? કસમ સે. વાહ ભાઈ, બહુ મસ્ત સોંગ ચાલે છે. હમ નહીં જો તુમ ના હો, એક તુમ ના હોતા છે. रहेंगे हम नहीं, ना चाहिए कुछ तुमसे ज्यादा तुमसे कम नहीं. गाइस અમે લોકો બહુ ટાઈમ પછી મહિલા સિરિયસલી रहेंगे हम नहीं. ગાઈઝ આઈ નો કે હું બહુ બેસું રહી છું, બટ પાછળનું તમે સોંગ સાંભળો, મને નહીં સાંભળો બરાબર. અમારી ફિલિંગ્સને સાંભળો એમ કેમ.
અમારી ફિલિંગ્સ રિયલ છે ફિલિંગ્સ રિયલ છે યસ યસ નો વર્ડ્સ ફોર અવર ફિલિંગ્સ કેમ યસ We are childhood friends, you know. યસ કેટલા વર્ષથી તું જેટલા વર્ષ થયો એટલા ના 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 એટલું પણ નહીં. 10 વર્ષ ઉપર થયા. કારણ કે અમારાથી 3-4 વર્ષ નાની છે 10 વર્ષ ઉપર અને રમતા હતા સાથે. હા 10 વર્ષ 10 વર્ષ 10 વર્ષ ઉપર 10 વર્ષ ગાઈઝ અમારી આટલી પુરાની દોસ્તી છે ને અમારી ટચ વુડ ને આપની દોસ્તી કેટલા વર્ષ જૂની છે બી ખબર 5 થી 6 7 જ વર્ષ ના રે ભાઈ આ લોકોની ફ્રેન્ડશિપ ક્યારે થયેલી હતી 5 વર્ષ તો ના 5 તો નહીં 5 તો મારા મેરેજ ને થયા તો એટલે નક્કી થયું ને મેરેજ થઈ એને 5 વર્ષ થયા ને એ પહેલેની છે ને 8-9 વર્ષની તો હા 8-9 વર્ષની અમારી ફ્રેન્ડશિપ છે ગાઈઝ અમારી બહુ પુરાની ફ્રેન્ડશિપ છે આને જ કહેવાય જે છેલ્લે સુધી સાથ આપે ને તેને ફ્રેન્ડશિપ કહેવાય એકલી થવા જાય છે તમે બિઝી પર્સન ને શું કરવાના સારું હે યસ ગાઈઝ આ લોકો એક નંબર ભાઈ હેવી આ લોકો હે गाइस गौर से देखिए हमारी मम्मी को इनको कितना चूल है वीडियो शूट करने की अभी बाय बाय वाला वीडियो शूट करेंगे क्या है दिव्या કેટલી ચૂલ છે આ લોકોના ને અમને લોકોને તો નકરા એ લોકોએ ફોટો શૂટર બનાવેલા બરાબરના આઈ નહીં કર ઓય જવાની જગ્યા સ્ટાર્ટ હેપી દિવાળી ગાઈસ એવું બધું નહીં દેખાય આમાં હેપી દિવાળી એ લોકો અહીંયા હેપી દિવાળી પાછું એકવાર કરીએ મારી સોડા ને બધું હમણાં જ પૈતું અને અહીંયા હેપી દિવાળી પતી ગઈ છે અમારી પ્રી દિવાળી સેલિબ્રેશન કરી લીધું છે અને હવે બધા પોતપોતાના રસ્તે જશે કેમ દિવ્યા બાય હેપી દિવાળી બાય હેપી દિવાળી સોરી મોડા ઉપર દુપટ્ટો પણ બાંધી દીધો હેપી દિવાળી બોલો હેપી દિવાળી હેપી દિવાળી ધ્રુવા જડીવાલાને બધા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો એ મારી બેબી છે જેટલા મારા ફ્રેન્ડ છે બધા એને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો ઓકે આ અમારી ગુનગુન છે તમે એને ધ્રુવા જડીવાલા કેવો છો એ અમારી નાની ડોટર હતી ત્યાંથી અમે એને ગુનગુન કહીએ છીએ ચલો બધાને હેપી દિવાળી બધાને જ હેપી દિવાળી અમારા બધાની તરફથી વન્સ અગેન અને બધા એન્જોય કરજો દિવાળીમાં સેલિબ્રેશન કરજો ફટાકડા ફોડજો અમારા એ ફટાકડા નહીં ફોડાયા પણ કંઈ નહીં લેટ બહુ થઈ ગયો તો બસ આજના માટે આટલું જ તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરવો હોય તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય